હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. ને ગુડ ઇવનિંગ બધાને. ગુડ ઇવનિંગ એના માટે કે આજે એને લેટ વ્લોગ ચાલુ કર્યો. લેટ એના માટે થઈ ગયું કે ગઈકાલે રાત્રે તમને બધાને ખબર જ હતી કે મારી મેચ હતી ને મેચ હતી એને એકદમ લાસ્ટ. તો આવતા આવતા મારે વાગી ગયા, ઘરે આવ્યો ને તો 2 વાગી ગયા ને 2 વાગે આવીને પછી એને ઘરે ખાધું પીધું ને પછી એને થોડોક ફ્રેશ થયો નાયો, કેમ કે રહીમાં હોય તો પરસેવો વરી ગયા ને પછી એને લેટ એડિટિંગ કરવા બેઠો. એડિટિંગ કર્યું, એડિટિંગ પતાવ્યું, અપલોડિંગ કર્યું તો એમાં વાગી ગયા 3:45 અરાઉન્ડ જેવું થઈ ગયું હતું ને એટલું લેટ હતો. પછી સવારે પાછું એને વહેલું ઉઠવું પડ્યું, કેમ કે પાછું કંઈક કામ હતું નહીં, પતાવવું પડ્યું. સન્ડે હતો, મેં કીધું કે અહીંથી આરામ પણ તોય કામ સારું ઉઠવું પડ્યું. પછી બપોર પાછો હોઈ ગયો એટલે લેટ વ્લોગ ચાલુ થયો આપણો. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા. અરે વાહ, નવરા થઈને બેહી ગયા એમ ને? બેઠી હતી ને આ બધું વાંચતી હોય ને જોતી હોય ને એવું નવરી કરતી હોય. ભજન નો યાદ કરે એટલે ભજન યાદ રહી જાય ને, એટલે લિરિક્સ ને બધું કરતી હોય બેઠી નવરી હોય પણ શું કરું? કેમ ચશ્મા નથી પહેર્યા? ઈ તો હું ઓલું વાંચું ને તારે જ પહેરું. અરે વાહ. ઓમ નો પહેરું. સાનુબેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થઈ ગયા એકદમ રેડી. સાનુ કાલ મેચ જોવા આવી હતી, મોડે સુધી અમારી આઈ હતી હો. હતી ને સાનુ? કેટલી મજા આવી? હે? બહુ મજા આવી ને? તુંય બેઠી આમ કરતી હતી ને? એના પપ્પા એ આવી હતી, બીજા કોઈ તો નહોતું. સાનુબેન અમારી મેચ જોવા આવ્યા હતા કે મારે તમારી મેચ જોવા આવવું હે તો કાંઈ નહીં, વેકેશન હે તો હાલ્યા મજા આવે ને. અહીંયા બહુ બધા માણા હતા, ઘણા બધા. હું મોબાઈલ નહોતો લઈ ગયો, ઘરે રાખીને ગયો તો, નકર તો બધાને બતાવે ત્યાં આજુબાજુનો નજારો, કેમ કે પછી રમવા જાય પછી મોબાઈલ કોકને હાચવવા પડે. જય શ્રી કૃષ્ણ મેડમ. જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ મારા 400 કે ફેમિલી ને. કાકા 400 કે ફેમિલી ને ગુડ ઇવનિંગ. એને 400 કે નું આમ ફેર. હા ને બધાને એને થેન્ક યુ અગેન. ને ગઈકાલે રાત્રે એને થોડુંક વહેલા અમારે લાઈવ એન્ડ કરવું પડ્યું, કે મારે જાવું હતું. એટલે હવે નેક્સ્ટ ટાઈમ લાઈવ આવશું ને ત્યારે આપણે થોડીક વાર હજી વધારે આપણે લાઈવ માં રહીશું. કાકુસી? હા, વધારે જ રહેવું હતું પણ પછી આશીષ ને જવાનું હતું ને એટલે પછી એન્ડ કરી દીધું ને બ્લોગ પછી મેં એન્ડ કરી નાખ્યો એટલે તો કાઈ નહીં, જો બેઠા બેઠા જો પુસ્તકો વાંચું છું. એ ભજન ની બુક લઈને બેઠી હું ભજન વંચાય હે ને, અહીંયા ભજન વંચાય એમ જ જોઈ. હા, જ્યારે બે આવું ને ટાઈમ મળે ને ભજન ની બુક લઈને બેહી જાય ભજન. હે આ જો માસીજી આપી હતી ને મારા, એમાં બહુ સરસ છે, કૃષ્ણના, રામના, બધાયના હે તો એ વાંચતી હતી. લાવ વાંચું બેઠા બેઠા. કાસાનો જો આ ઉંદેડો જો આયા જ પડ્યો હોય. જો એક સુવિચાર યાદ આવ્યો, કહી દઉં. ખોટા સમયે જે ખરો આવે વિચાર એ જ છે આપણો સુવિચાર. અરે વાહ, સાચી વાત છે. બરાબર ખરાબ ને? સમય ને ખોટા સમય જે હારો વિચાર આવે ને, બસ હારો વિચાર લાવવો પડે. હારો વિચાર આવી જાય ને એટલે એ આપણો સુવિચાર જ છે. આપણો જે વિચાર થઈ જાય. નકર ખોટો વિચાર ખોટો જ રહીએ ને તો બહુ ન થવાનું થઈ જાય. ઈ વાત એ સાચી. અને વિચાર તો ખબર હે ને આપણા કાંઈ પણ ઈ 5 મિનિટનું ને 1 મિનિટનું કામ હોય, વિચાર નો હા, તો ઈ વાત કેવું એ હોય. સાચી છે. એટલા માટે હા. આ ડિફરન્ટ આજે સુવિચાર મેં મહિલો તો મેં લાવ તમને કહું. મેં કીધું અરે વાહ વાહ. ને મેડમ કે ની પેલા હું તમને કહી દઉં, ગઈકાલે અમે મેચ હારી ગયા. મેં ચારી ગયા કાસાનું. ચાલુ કે હારી ગયા. કાઈ વાંધો નહીં, હાર જીત તો થાય જ. જિંદગીમાં હાર જીત ન થાય ને તો ઈ જિંદગી જીવાનો. અરે વાહ ભાઈ, આ હારને એન્જોય લેવાની. આપણે એન્જોયમેન્ટ માટે ગયા હતા, એન્જોય કરવાનું મેન. હાર જીત મેન નહોતી, એન્જોયમેન્ટ મોન. આશિષભાઈ મને ચાવી હાચવા દીધી. તે હાચવી હતી? અરે વાહ વાહ. સાનું બધું હાચવતી હતી અમારું. કોઈ ઈ દેતી નહોતી ને. કોઈ ન દે પછી. મારા આશિષભાઈ નું કોઈને નહીં કે. તો હે ને હાર જીત તો હે, આ એક જીવનનો નિયમ હે ને, તમે હાર જીત માંથી પસાર તો થાવું જ પડે. એટલે એ તો કઈ થાવું વાંધો પડે. નથી. નેક્સ્ટ ટાઈમ બેટર હા, કાંઈ વાંધો નહીં. એમાં શું હોય ને, નેક્સ્ટ ટાઈમ હારી જાય તો ક્યાં કાંઈ ઓલું હોય. તો જસ્ટ એન્જોયમેન્ટ માટે બધાએ લખાયું હતું. હા, 2 ટાઈમની મજા મજા આવે. બધાય શું ભેગા થાય ક્રિકેટ રમવાનું, છોકરાઓને મજા જ જ આવે. આવે. એટલે તો છક્કા ને ચોક્કા ઓછા માર્યા. કેટલા રને આઉટ થયા હતા? હું મેં 5 રન માર્યા, 1 ચોગ્ગો, પછી બીજા બોલ ખાલી, પછી 1 રન, પછી આઉટ થઈ ગયો. બધાય 4 બોલ જ રહ્યો. બધાય એમ જ બે બોલે થઈ ગઈ. મને કેટલા 8 ઓવરની મેચ હોય, એમાં કેટલી વાર રમું, નકર બીજાને દાઈ નું આવે ને. ઈ વાતે સાચી છે. બધાને દાય કેવો પણ. બધાને દા દેવા પડે છે. જો આયા તો પેલી વસ્તુ એ કે દા હોવો જોઈએ બધાયનો. બધાને દા ન હોય તો પછી બબાલ થઈ જાય. ઈ વાતે સાચી છે. અને આવા દડુકા વખતે 9 હતું. ઓલા 3 ઓલા હોય ને પાછળની જગ્યાએ 4 હતા. કા આશીષ? એ નાઇટ ટુર્નામેન્ટમાં 4 રાખે ઘુસી.
કાંઈ વાંધો નહીં. હાલો બીજી વાર. હા નેક્સ્ટ ટાઈમ. જો ગઈકાલે રાત્રે તો એને હુવામાં પછી લેટ થઈ ગયું ને તો હે ડોકી રહી ગઈ. આટલો ભાગ એટલો રહી ગયો એને હુવામાં તો આટલું આખું બધુંય દુખે આજ તો. હા એને હવારમાં જ કહેતા હતા કે હવારમાં. આ દુખે બેન મટી જાય છે. મેં કીધું બપોરે પાછો એને આમ તો હુઈ જાવ એટલે એમ થોડું હરખું રહી જાય. થોડું ઘણું હરખું થયું પણ હજી થોડું ઘણું એટલું ભારી લાગે ને આ સાઈડ નું આખું હા ની હુવા ફેર થઈ હુવા ગયો બે ને થઈ ગયા. એટલામાં લેટ થઈ જ આવ્યો જાય. ને પછી આમ તો જલ્દી હુવાઈ ને જેમ આવ્યો ને એમ હુઈ ગયો. એટલા પાછા ઘણી વાર શું કરે ખબર ઓછી કુઠે ઉપર ચડાવીને હુઈ જાય પછી તો રહી જ જાય Yes. કેટલી વાર સરખી રીતે પરફેક્ટ હુવાનું કાંઈ વાંધો કોક વાર રહી જાય એવું કાંઈ ક્યાં વાંધો કરે હાલે નહીં. હવે. અને આપણે કાલ 400 કે થયા હતા આપણે બધી નાના બાળકોને દેવા માટે વસ્તુ લઈ આવ્યા હતા ને તો કાલ રાતે તો બહુ લેટ થઈ ગયું એટલે ત્યારે દેવાનું નહીં તો અત્યારે હે ને મમ્મીને હા. આસેસ જાય છે બધું ના દઈ આવે. હવારેમાં નો ગયા. હવારમાં પછી હે ને બધા છોકરા ઓછા બહાર નીકળે તડકો હોય ને બધે હા. તો હવે હાંજ પડી ગઈ ને તો બધે 5:30 પોણા 6 હે ને આજુબાજુ બધે છોકરા બહુ રમતા હોય આજુબાજુ બધે આ તો અત્યારે બધા દી આવી આવ્યા. કીધું તો કાંઈ નહીં તમે ને મમ્મી અમે બે બે દઈ દઈ આવી. આવી. અને આજે તો જો મમ્મીને હે ને સાડી પીનઅપ હે ને દર વખતે હું કર દઉં આજે મમ્મી આઈથે સાડી પીનઅપ કરતા શીખી ગયા હા. મારો નેક્સ્ટ આવ્યો ને હે મમ્મી મેં કરી લીધી આજ તો નકર મારું ઊંધું જ આવે ધડાર ઊંધું આવે હું કેટલી ટ્રાય કરું તો ના પણ બધી વસ્તુ જાતે શીખવી જરૂરી છે કાંઈક હા તો સરસ મને શીખી બહુ ગયા. જ ગઈ મેં મમ્મીએ કીધું ને મેં કરી લીધી મેં એમ કરી લીધી તો મને આમ વિશ્વાસ ન આવ્યો મેં વાહ રે વાહ જો કાંઈક ને કાંઈક હે ને વસ્તુમાં ફાયદો થાય ને થાય જો હા. મારો રેસ્ટ આવ્યો ને તો તેમાં મમ્મીને મમ્મીને pinup pinup કરતા આવડી ગયું. નકર શું થાય મમ્મીને ફાવતું નહીં ને તો પછી હે ને હું ક્યાંક બહાર ગયો હોય ને તો મમ્મીનું પિનઅપ ન થાય ને એવું બધું થઈ જાય હા એટલે મમ્મીને પિનઅપ કરતા ન હોય, મમ્મીને વોશિંગ મશીન ઓપરેટ કરતા આવડી ગયું. હા બધુંય આવડી ગયું મમ્મીને બોલો હા આ તો બેટા તું હોય એટલે મારે કાંઈ કરવાનું આવે નહીં એટલે હું કરું નહીં એટલે મારે હું પછી આવડે હા. આ તો હવે મારા જરાક ઓલું થયું એટલે મને આવડી ગયું અરે વાહ સાચે સાચે અને એ સરસ. વસ્તુ હારી હે એમ સાચું કે એમ પોતાનું એવું હું- ખબર. હું એટલે મમ્મી નો શીખે ને એના કરતા મમ્મીને બધુંય મારે શીખડાવી દેવું જે વસ્તુ મમ્મીને અત્યારના જમાનાની કંઈક એવી હોય જે ડિફરન્ટ બધું એક જ આવી રહે જો અરે વાહ સરસ. તો જો આજે હે ને મમ્મી સંતરા લઈ આવ્યા હે તો આપણે હે ને સંતરા છાલ ઉધર છાલ કેમ આટલી બધી કઠણ આવે હમણાં ખબર નહીં સીઝન વગરના સંતરા હે ને એટલે અત્યારે સીઝન ન હોય ને આમ તો સંતરાની. હા કા મમ્મી સંતરાની અત્યારે સીઝન ન હોય ને એટલે મને પીડા લાગ્યા ને હારો લઈ જ લાગી ના ના એમ તો ઓલું સારું એમ હે હારા ને હે, જરાક પણ આપણી એક્સપેક્ટેશન કેવી હોય કે સંતરાની તરત આમ છાલ ઉતરી સંતરાની જાય. છાલે એવી ને રીતે કેમ તરત નથી ઉતરી જાય ઉતરતી પણ આમાં? આની ઉતરતી નથી જો આ પેલા વાય. તો આશીષ ને એમ થયું પાકી મોસંબી હે પણ આ અત્યારે સીઝન ન હોય ને બેટા હા. બીજા રાજ્યમાં પાયકા હોય એવું હોય આમાં તો કેટલું નીકળે ઈ તો વાત સાચી આમાં તો જી હોય ઈ. આનો રસ કાઢી નાખી તો પેલા આશીષ ને હે ને બેઠા બેઠા ફોલી ની તો એવું તો કરી દઉં બી ને એવું કાઢી દઉં મેં એટલે કીધું ફટાફટ નીકળી જાય ને. હા તો મેં તો એટલું કામ તો બેઠા બેઠા કઈક હવે તો કંટાળો આવે. હવે તો મારો બેડ રેસ્ટ પૂરો થઈ ગયો હોય હવે ઓલમોસ્ટ પૂરો થઈ જવાનો હવે ઓલમોસ્ટ પૂરો. હજી તો એમ તો વાર હે હજી ઘણી વાર હે. હા, હજી વાર હે ખમ હા કાંઈ એવી ઉતાવળ કરમાં હા એમાં કઈ ઓલું ન હોય કે બેડ રેસ્ટ કરે તો કોઈની કોમેન્ટ આવી હોય તો કોઈ માઇન્ડમાં નહીં લેવાનું શું કે બેડ રેસ્ટ વધારે કરો ને એમ એવું કઈ. કઈ કોમેન્ટ આવી નથી ઓકે આપણા વ્યુઅર્સ એટલા બધા સારા હે ને કે બધાય સમજવું હે ને બધાયને ખબર હે એટલે એવી કોમેન્ટ મેં વાંચી નથી. હું દરરોજ કોમેન્ટ વાંચું છું હા. અને મને એવું નહીં કે નેગેટિવ કોમેન્ટ આવશે તો ના નથી વાંચવું મારું દિલ ઓલું થઈ જાય મને કાંઈ એ તો ફરક પડવા નહીં તમને ખબર પણ એકદમ આમ સારું હે એમ કે હું એટલી ખુશ નસીબ હું કે મારા બધાય વ્યુઅર્સ જેટલા મારા બ્લોગના વ્યૂ જાય જેટલા મારા બ્લોગ જોવે બધી બેસ્ટ કોમેન્ટ કરે છે બધાય કેરિંગ એ તો કોમેન્ટ બધાય કરે કરે જ છે. હા એટલા માટે હે ને, હમણાં હું અમે કોમેન્ટ એવું મેં કઈ વાંચ્યું નથી એટલે બહુ હું તો વધારે વાંચું બેઠી તો વાંચે છે. હમણાં મેં વધારે વાંચી નથી બીજી થોડોક ઓલું થઈ ગયું એના લીધે. હું કોમેન્ટ વાંચી લઉં પછી બીજો મોબાઈલ ન મચેલું કાંઈ અત્યારે પણ કોમેન્ટ તો વાંચી જ લઉં મેં કાંઈ વાંધો કે શું થેન્ક યુ comment થેન્ક યુ થેન્ક યુ અને બધાને રિપ્લે ન આપી શકી અરે કોમેન્ટમાં. એમાં એવું છે કે જો અત્યારે એક તો મારે બેડ રેસ્ટ છે એટલે આશીષે થોડાક હમણાં બિઝી થઈ ગયા છે મમ્મી બિઝી હોય એટલે રિપ્લે હવે મારે કઈ રીતે તમને દેવા એટલા માટે હે અમે ને, કોમેન્ટ વાંચી લઈ પછી હવે એવું કરશે કે આપણે આજે કોમેન્ટ સાંજે તમારે બધી કોમેન્ટો વાંચી હાલો આજે કોમેન્ટો વાંચીને હવે એક કામ કરશે આપણે જે કોમેન્ટો વાંચી લીધી હોય ને એને લાઈક કરી દેવાની ખુશી એવું કરશે. ઓકે તમારી બધી વાંચી છે તમે બધાય સરસ સરસ કોમેન્ટ કરો છો ને હું બધી હા. વાંચું છું. આપણા વ્યુઅર્સ એમ લાગે ને કે આપણે એની કોમેન્ટો વાંચી લીધી આપણે લાઈક કરી દેવાની. ઓકે હા હું લાઈક કરી દઈશ બધી. ઓકે હાલો એટલે હું વાંચતી તો હોય હેંચા હા. પછી પછી બધા તમારા જે બધા બધા ઘણા બધા ક્વેશ્ચન એ બધા અમે વ્લોગમાં આપી દઈશું ધીમે ધીમે બધા આન્સર. હા વ્લોગમાં આપી જ દઈશું બધાય તમને આન્સર
બધાયને દઉં. જો અત્યારે હે ને અમે અહીંયા ગાર્ડનમાં આવ્યા એક ગાર્ડન હે ને અહીંયા ઘણા બધા છોકરા એટલે એટલા બધા છોકરા હે ને અહીંયા ઘણા બધા છોકરા એવા ખુશ થઈ ગયા ને મમ્મી આ વેચે તો જો ઘણા દિવસો પછી એને આજે હું કિચનમાં આવી હું નવું લાગે ને નવું લાગે આચરનું ઘણા હું કિચનમાં આવતી જ નહીં હાવ અંદર ખાલી ઓલમાં હોમ કિચનમાં ન આવે કઈ વસ્તુ લેવા દેવાનું ન હોય એને કાંઈ આવતી જ નહીં બોલો અત્યારે આવી હું કિચનમાં તમે મને જોઈ જ નહીં હોય આટલા બ્લોગમાં હમણાં છેલ્લા બ્લોગમાં ઘણા 10-12 દી થઈ ગયા તો કિચનમાં નથી આવી એને નથી આવી પણ આમ મજા આવે યાર કિચનમાં આમ આવીને આમ પરમ શાંતિ થઈ ગઈ મને બોલો મને કાંઈ બનાવવું નહીં પણ ખાલી પાણી પીવા આવી તોય એમ થયું ના હવે થોડું ઘણું મળતું ફરતું રહે ને તો મજા આવે કાઈ વાંધો નહીં હવે આ વખતે જાય પછી શું કે પછી જોયું જઈશે આગળનું કઈક શું પાછું બેડ રેસ્ટ કરવાનું કે પછી હવે થોડું હલનચલન કરવાનું કે પછી ખબર પડે અને તમે લોકો ઘણી બધી કોમેન્ટો કરો કેટલા દિવસો થયા કે ખુશીથી તમારે કેટલામો મંથ ચાલુ છે ઘણી ક્વેશ્ચન કાલ લાઈવમાં જોયું કાલ લાઈવમાં એક જ ક્વેશ્ચન હતો દીદી તમારે કેટલામો મંથ ચાલે છે તો મારે છે ને તે 3જો મંથ ચાલે છે એટલે લાવ અત્યારે તમને કહી જ દઉં હા ઘણા બધાની કોમેન્ટ હતી કે આ બારે ઘડી આવ્યા કરતા હતા ઘણા બધા કે આ કોમેન્ટ નો જવાબ કેમ નથી જવાબ કેમ નથી પણ ટાઈમ આવે ત્યારે અમે તમને કહી જ દેવાનો હોય વ્લોગમાં બધું એક જ વ્લોગમાં કહી દઈ તો વ્લોગ મારો 40 મિનિટનો થઈ જાય હા વ્લોગ બહુ મોટો થઈ જાય પણ 40 મિનિટનો વ્લોગ તો મજા નો આવે એટલા માટે તો મારો 3જો મંથ ચાલે છે ઓકે તમને બધાય તમારો આન્સર મળી ગયો જવાબ મળી ગયો આન્સર હું હા બધાય આ શું છે શું થયું આ હું પૂતળા ચોટાડી આવ્યા જસ ઓલામાં હલવાઈ ગયું છે જો અરે કાઈ નહીં ઈ તો ઓલા એ સાનું અત્યારે રમતી હતી મારી આઈ તો એની ઢીંગલી નું હે ને ચશ્મામાં હલવાઈ ગયું હા કહું એટલે સાનું ની ઢીંગલી નું હે અને બીજી વસ્તુ ઈ કે તમે કીધું તું ને કે દીદી સરગવો એકવાનું સરગવો લઈને બેઠી તમે કીધું કે સરગવો નો ખાતા તો તમારી વાત સાચી છે પછી જેવું તમારી કોમેન્ટ આશીષે વાંચી ને તો આશીષે સર્ચ કર્યો ગૂગલ સર્ચ તો એમાં એવું કે સરગવો નહીં ખાવાનો ખુશી એ ખાલી 2 સિંગ એને ખાલી કે મેં બહુ નથી ખાધી કારણ કે 400 કે થવાના હતા ને તો મને બહુ ભાવ્યું નતું તો મેં 1-2 સિંગ કાઈ નખરું કેટલોય ખાવું પણ આ વખતે ખરેખર હું બચી ગઈ બોલો તો હવે હેને સરગવો આપણે નહીં લઈ આવી ઘણી બધી એવી વસ્તુ છે જે આપણને ખબર ન હોય કારણ કે આપણો એક્સપિરિયન્સ ન હોય અને પહેલાના શું હોય પહેલાના જમાનામાં બધું ખવાતું હવે આ બધું છે કે નથી ખવાતું ખાવાય આપણી ખાણી આપણી ખાણીપીણી એવી થઈ ગઈ એટલા માટે નકર મમ્મી ની બધાય તો આમ બધું ખાતા ઘૂસી ગયું એ વાત સાચી છે પણ હવે આ બધું એવું થઈ ગયું ને એટલે તો કાઈ નહીં આપણે સરગવો નહીં ખાય અને થેન્ક યુ સો મચ કહેવા માટે તો ખુશી આપણે હે ને એક ચેલેન્જ છે બોલો આપણે 1.5 વર્ષથી કોમેડી કરી બરાબર ને આપણે બારે ઘડી હસતા જઈએ બરાબર આ ઈ કયો 1.5 વર્ષથી આપણે બે કોમેડી વધારે કે નાની વાત એવું એકબીજા ઉપર જોક્સ મારતા હોય ને એવું કરતા હોય આજે એક ચેલેન્જ છે અઘરો છે થોડોક બોલો તારા માટે તો બહુ અઘરો છે શું છે નો લાફિંગ ચેલેન્જ નો લાફિંગ ચેલેન્જ હા હસવાનું નહીં હા ઈ તો મને ખબર એક સિચ્યુએશન કરું બરાબર ક્રિએટ કરી એમાં તારે હસવાનું નહીં હું ગમે એ કરું ઓકે હાલો ઓકે જીતીશ પણ હું એમ ગમે એ કરું હવે એ સિચ્યુએશન એવી છે કે આપણે બે પહેલી વાર ડેટ ઉપર આવ્યા હોય અત્યારે બહુ વહમું એ વસ્તુ કારણ કે પેલા ફર્સ્ટ વાર ડેટ પર ગયા હોય ને તો ઈ હોય જ નહીં ઓલું આમ અત્યારે ઈ થાય જ નહીં એક્સપ્રેશન નીકળે જ નહીં ને આપણે ફર્સ્ટ વાર ડેટ ઉપર ક્યારે ગયા હતા યાદ છે આપણે મેરેજ પછી ગયા હતા ને ફર્સ્ટ વાર ડેટ ઉપર મેરેજ પછી પહેલી વાર અમે રેસ્ટોરન્ટમાં આઈ થિંક જમવા ગયા આપણે જાનકી વન ગયા હતા ને રિટર્ન આવ્યા ત્યારે મેં કીધું યાદ નહીં હોય યાદ તો હે યાદ એટલું તો યાદ જ હોય ને આપણે પહેલી વાર રેસ્ટોરન્ટમાં ત્યારે જમવા ગયા હતા બાકી એમ જનરલી ડેટ ઉપર તો એવી રીતે સ્પેશિયલ નથી ગયા સ્પેશિયલ કેવું આપણે સિરિયલ જોતા હોય છોકરીઓને ક્યાં લઈશે એટલે ઓલું બધું ઓલું જાળવા હોય જાળવા ઉપર ડિનર દે કેન્ડલ લાઇટ ડિનર એવી ડેટ ઉપર તો હું નથી ગયા આશીષને કહું તમારે મને કેદી એવી સરપ્રાઈઝ આપી છે કે એવી રીતના ડિનર પર લઈ જઈશું મસ્ત લાઇટિંગ વાઇટિંગ આમ તો કે આપીશ પણ હવે છોકરા થઈ ગયા પણ સરપ્રાઈઝ તો આપી આને બોલો કાઈ વાંધો નહીં આપીશ હજી હું એમ જ કહું ખુશીને આપીશ ગઈઢા થઈ જાય ને પછી આશીષ મને ડિનર ઉપર લઈ જાય છે તો એમાં હું વાંધો હે તો લે કે વાંધો કાઈ નથી પ્રેમ પણ લઈ જઈજો હું વહી જાઉં ને ઈ પહેલા લઈ જઈજો
દેજો. પછી એમ ન થાવું જોઈએ કે તમે મને ડિનર ઉપર એવી અચાનક સરપ્રાઈઝ આપીને આખું બંધ કરી લઈ ન ગયા. કાંઈ વાંધો નહીં ઉપર હું આવીશ ને ત્યારે કહી છે અમે મને ગયા ઈ ઘણી બધી જગ્યાએ એવી રીતના ડેટ પર ગયા પણ આમ અમારી જે એક્સપેક્ટેશન છે ને કે શું એ સિરિયલ જોઈને કે આમ મારી આંખ એ સિરિયલ વાળી એક્સપેક્ટેશન હે રિયાલિટી વાળી એક્સપેક્ટેશન નથી મારી આંખું આમ બંધ કરીને આશીષ લઈ જાય પછી આમ ખોલે ઓ આશીષ આ ઈચ્છા પૂરી જલ્દી કરવાની ઓકે ઓકે હાલ પેલા ઓલું ચેલેન્જ નું કહીએ આપણે અત્યારે દાંત આવી ગયા હવે એમાં કાઈ નહીં હાલો તમારે પેલા દાંત નહીં કાઢવાનો આ પેલા હું દાંત નહીં કાઢું પેલા એને હું કેમેરા હે ને સ્ટેન્ડ પર મૂકી દઉં ઓકે હાલો જો અત્યારથી એટલે હસવા માંડી છે તો હવે જે ચેલેન્જ ચાલુ નથી થઈ પેલા જ હસવા માંડી તો ચેલેન્જ ચાલુ થઈ જશે પછી આને હું હાલત થઈ હાલો છે હાલો સ્ટાર્ટ કરી સ્ટાર્ટ ઓકે કેમેરા એટલે કેમેરા હું એટલે મોબાઈલ સ્ટેન્ડ પર રાખી દીધો ને અમે બે ગયા હવે આ ડેટ છે અમારી ઓકે તમારી ડેટ એટલે તમે સમજી લેજો આવી ડેટ હોય એ ખાવા પીવાનું ને એવું બધું હોય ને યાર બધું આવશે પછી પેલા આપણે બે મળી ઓર્ડર આપી પછી ખાવાનું આવે ઓકે ને ચાલો ઓકે પગ ન ચડાવવા પગ ન ચડાવવાનો હોય ડેટ પર હાલો સિરિયસલી હો 1 2 3 કરું સિરિયસલી થઈ જશે કેટલી વાર હશે ની ગણજો ખાલી અત્યારે ના ચાલે. હાલો હાલો કેમ છો હા 1 મિનિટ ઉભા રહ્યો કોઈ ડેટ ઉપર છોકરો કેમ જોઈ નહીં હાલે કોઈ છોકરો ડેટ ઉપર એમ ન કરે આ તો કેવું ખબર કેમ છો હસાવા માટે હું ગમે ઈ કરું તમારે એકદમ સિરિયસ રહેવાનું જો Okay, તમે okay. મારી ડેટ પર આવો કઈ રીતે સિરિયસ હા, રહેવું ઓકે, એક ટાઈમ ઓકે કેમ છો બસ મજામાં હો. આવામાં કઈ તકલીફ તો ન પડી ને ના રે ના અરે રિક્ષાવાળા મૂકી ગયો તો ના હું તો એક્ટિવા લઈને આવી ને એક્ટિવા લઈને આવી કેટલાનું ઉડાડતા આવ્યા કે કોઈને ઉડાડ્યા નથી એટલે ઓકે પણ તમે તકિયું લઈને કેમ આવ્યા તક્યું નહીં મેં કીધું તક્યું નહીં લઈને આવું ને એટલે આમ બેસવામાં કમ્ફર્ટેબલ રહે ને એટલે. ડેટમાં પણ અહીંયા હોટલમાં આવ્યા અહીંયા તકિયું ન હોય તમે કેવા ચશ્માના દોરા બોરા કાંઈ નથી તમે ખોટું ના બોલો અમારા ઈ તો ચશ્મામાં અત્યારે કાંઈ ઉડીને આવ્યો નથી એટલા. જો ઉડીને આવ્યો તો તમારે પકડી લેવો જોઈએ ને ઓકે ચાલો ઓકે તમારું નામ ખુશી નામ તો ખબર જ હોય છોકરીનું આથી આઉટ થઈ ગયા અત્યારે જ આમાંથી મારું હું કહું તારે હસવું લે મેં એટલે જ પૂછ્યું જાણી જેલ કે હસવા હારું ના આશીષ ને ઈ નથી ખબર કે કોઈ છોકરી ડેટ પર આવ્યા ઈ કેનું નામ હું હે ઈ કે પેલા એમ કે તમારું નામ મારે કઈ એવો ડેટ નો એક્સપિરિયન્સ નથી ને એટલે પણ નથી તો ખબર બસ શીખો કઈ હાલો હવે ઓકે કેવા સવાલ પૂછવાના હોય જો હસી ગઈ હોય એમ નહીં કે તમે કેવું કહ્યું ખબર એને કેવું કહ્યું તમારું નામ ખુશી ને આ વિયર્ડ એટલો વિયર્ડ સવાલ હતો ને નથી કઈ નાક વિનાનો સવાલ હતો હાલો હાલો ઓકે શું જમશો મંચુરિયન મંચુરિયન તો નહીં મળે તમને તો તમે જે ખવડાવો એ ખાઈ લઈશ મારી પાસે પૈસા નથી લુકો આ તો મારા ભેગું ડેટ પર ન જાવ હસી ગઈ લે મારે આના ભેગું મને ન જાવ આવરીથી કરેલ ખરેખર આવરીત કરતા લે ઓલી લગાડી લઈ કરાય તમે શીખડાવો એવું છોકરાઓ હું મજા કે કરું મારી પાસે પૈસા ય નથી તો હારા ટી-શર્ટ ક્યાંથી લઈ આવો હો પોતાનું હારું હે તો આમાં જીતું કોણ નહીં તો ખબર પડી જો એને એવા સવાલ પૂછ્યા કે આ ડેટ પર પણ નો એવા સવાલ લાફિંગ પૂછ્યા ચેલેન્જ માં શું હોય કે નો લાફિંગ ચેલેન્જ માં એવું જોઈએ ગમે એ પૂછે ઈ તો હમે વાળા ઓકે હાલો હવે હું સામે કરું હા કા હાલો શું કે મજામાં ને? બસ મજામાં કેમ હવા માયુસ થઈ ગયા હો ના ના હું ખુશ જ છું મારું મોઢું જ આવું ને હું તમારી ડેટ પર હું આવી નહીં મને ખબર નથી તમારે હું જોયું ને ઈ જ એ તો તને ખબર એ જ કહું છું પહેલેથી જ આવો હો કે આમ અત્યારે ડેટમાં એક્ટિંગ કરો હો કે ના ના મારું પહેલેથી જ મોઢું એવું કુતરા જેવું હવે એ તો ભાઈ જેની જેસી જીસકી સોચ ઓકે કે ખવડાવ પીવડાવવાનું એ કે લુક્યા બા ના ના બધું ખવડાવીશ ને મંચુરિયન બધું બધું તમે ચેક ઓર્ડર દો કે આ એક મંચુરિયન એક પાવભાજી એક પીઝા એક બધું રૂપિયા વાળો લાગે આપણે બહુ રૂપિયા આપણે ચિંતા ન કરો તમે નક્કા થઈ નહીં હશે હો અત્યારે મને હરાવવા હારું થઈ નહીં હશે આ લે
મારા એક્સપ્રેશન જ આવા હે પહેલાથી મોઢું જ આવું હસવું છે તો આવે પણ ક્યાં નાખું ઓકે ટી-શર્ટ સારું લાગે થેન્ક યુ રવિવારી મત લીધું ઘડિયાળ કેમ નથી પહેરતા બહુ સરસ લાગે પહેરતા હોય તો ના આપણો ટાઈમ અમે ખરાબ હાલત ઘડિયાળ પહેરીને હું કામ ઓ સો સોરી યાર કેમ તમે આમ ગાંડા ને ઘોડે આમાં કર્યા કરો એ તો જો બધાનું ગાંડો લાગુ તો ગાંડો આવા માણસ હોય ને દુનિયામાં એને કાંઈ વસ્તુની અસર ન પડે ને આવું જ રહેવું જોઈએ એ તો હું વાત કરું છું બીજા સાથે કરો કરો કાંઈ વાંધો નહીં મને કાંઈ તકલીફ નથી હાલો ખાવા પીવા કે ચાલુ કરો કે ખવડાવો મંચુરિયન હા તો મગાવ્યું મંચુરિયન ખાઈ હાલે મંચુરિયન હાલે પાણીપુરી હાલે પીઝા ઠીક હો તમે ઉમેલેથી પહેલાથી જ ઠીક ડોક્ટરે કીધું તું ડીપ મોએ એમ તો મને શું કામ ફસાવી તમે એ ભાઈ કોક તો આવે ને હાથમાં તમે હસતા નથી દુનિયામાં ક્યારે હૈસા ને જિંદગીમાં હસવું હું આવે એવું મને નથી ખબર નહીં મામા કઈ ગલી ગલી કર એ મન ન થાય એવું કઈ એટલે એવી રાશિ એટલે ખબર હે કે ઈ બાકી ગમે એ બોલશે તો આશીષ હસશે નહીં પણ એટલે ગલી ગલી કરી છે એટલે એ હસે બધું કંટ્રોલ થાય પણ આ એક વસ્તુ કંટ્રોલ ન થાય મારે ઘરે કઈ પોઈન્ટ જ ન હોય થાય એટલે પછી જો હું જીતી ગઈ નામાં કઈ તમુરો જીતી જીતી ગઈ તાલિયા તમુરો જીતી તો હસવાનું હતું એટલે એમાં કઈ લખેલું હતું નોટ કરીને કે ગલગલિયા નહીં કરવાના એમ જા જા તો ચાલો આજ તો આપણે ગયા જેન કરી દઈએ ના વ્લોગ એન્ડ નથી કરવો હજી એક વાત કરવી છે બોલો આપણે હે ને એકવાર હે ને આખા ઘરનું હે ને પોડકાસ્ટ કરશું પોડકાસ્ટ એટલે બધા ક્વેશ્ચન આન્સર બધા પૂછશું બધાને તો પોડકાસ્ટ કરશું જો તમે અમને કોમેન્ટ કરજો પોડકાસ્ટ જોવું છે આખા ઘરનું હા શ્યોરલી હું બધાને સવાલ પૂછીશ ખુશીને મમ્મીને પપ્પાને બધાને હું તો પછી તમારે તમને પૂછવા હોય તો એ પછી એક આખો પછી બીજી વાર કોકર પોડકાસ્ટ Okay, કર જેમાં તમે- તું મને ક્વેશ્ચન પૂછજે તમે અમને પૂછજો હા ઓકે આ એક આખો વ્લોગ એવી રીતે બનાવશું આખો કે પોડકાસ્ટ ઉપર આખો ઓકે Okay. ચાલો લોગ એન્ડ કરી દઈશું તો હાલો આજનો વ્લોગ હવે અહીંયા જ end કરીએ તમને અમારો વ્લોગ ગમે તો શું કરવાનું ખુશી લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવો નવો સપોર્ટ આપતા રહેજો ત્યાં સુધી બધાને બાય ને ગુડ નાઇટ